ત્યારે પરિવાર બને. અને પરિવારની આપણે આ પરિભાષા આપી શકીએ. જ્યારે પહેલાના જમાનામાં મકાન બનાવતા તો એક મોભ હોય છે. એ મોભ આખા મકાનને ટકાવી રાખતો. પણ એ મોભ કોણ છે? પરિવારમાં પિતા છે. પરિવારમાં પિતા છે અને ઘરનું આંગણું તે માતા છે. પિતા એ ફક્ત તેમણે પોતાના સંતાનોને ફક્ત વારસાગતમાં સંપત્તિ જ નથી આપી, પરંતુ સાથે સાથે સંસ્કાર પણ આપ્યા છે. સંપત્તિ તો ક્યાંક ને ક્યાંક વપરાઈ જવાની છે, પરંતુ સંસ્કાર સારા કામમાં જ વપરાય છે. ભક્તિના કામમાં વપરાય છે. રોજ સવારે મંદિરમાં દીવો થાય છે. જો સંસ્કાર જ ના હોય તો મંદિરમાં દીવો થવાની વાત તો ખૂબ દૂર રહી, પરંતુ રોજ રાતે 12 વાગ્યા સુધી ક્લબમાં ફક્ત પાર્ટી જ થાય. પણ પિતાએ શું કર્યું? એનું એક જીવંત ઉદાહરણ તમારે જોતું હોય ને તો એ છે પરિવાર. પરિવારમાં પણ સૌથી મોટું પદ એ માતા પિતા.